હવે આગળ વાત કરીએ તો સુરતના સણથાણા વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ હતી. મૃતકોમાં પિતા અલ્પેશ સોલંકી અને તેના 2 સંતાનોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર અલ્પેશે પોતાની પત્નીના વિવાહેતર સંબંધોની જાણ થતાં માનસિક આઘાતમાં આવી બંને સંતાનોને ઝેર આપ્યું અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. ઘટનાના પગલે સુરત પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. આ દુઃખદ ઘટના બાદ મૃતદેહોને મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચીઠોડા ગામે લાવવામાં આવ્યા ત્યારે ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. અંતિમ યાત્રા દરમિયાન આખું ગામ દયાની લાગણીમાં ગરકાવ થઈ ગયું હતું. અવસાન પામેલા ત્રણેયના પાર્થિવ દેહોને અંતિમ વિદાય આપતી વખતે રુદન અને હૈયાફાટના દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર ગ્રામમાં ઘટના અંગે તીવ્ર દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. લોકો હજી પણ આ દુર્ઘટના પાછળના કારણોને લઈ ચર્ચામાં અને પરિવારના અન્ય સભ્યો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે.